બગદાણા વિવાદમાં નવનીતભાઈ દૂધના ધોયેલા હતા તો ફરી એકવાર તેમનો સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં મિત્રો જયરા જાહીરને અત્યારે શાંતિ મળશે, કેમ કે મિત્રો નવનીતભાઈને પણ હવે જેલની હવા. તો મિત્રો જયરા જાહીરનો જે વિવાદ ચાલી રહ્યો હતો નવનીતભાઈ અને જયરા જાહીરનો જે બગદાણા વિવાદની વચ્ચે પણ મિત્રો ફરી એકવાર બગદાણા વિવાદની અંદર જે નવનીતભાઈ હતા તેમનો સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે, કેમ કે મિત્રો ત્યારે જયરા જાહીરે કહ્યું હતું કે તેઓ ખનન માફિયા છે, એટલે કે ખનિજ માફિયા છે, જેના કારણે એટલે કે રેતીનું કામ તેઓ કરતા હતા, તેના કારણે તેમની સાથે જે ઘટના બની છે એવું કહી રહ્યા હતા. પણ મિત્રો ખરેખર જોવા જઈએ તો તે આખી બગદાણા વિવાદની અંદર આખી ઘટનાની અંદર જયરાજભાઈ આહીરનો હાથ હતો કે જે બીજા 8-10 માણસો હતા એ બધા માણસોનો હાથ હતો. પણ મિત્રો અત્યારે ફરી એકવાર જયરાજ આહીર વિવાદોમાં આવ્યા છે. જયરાજ આહીર જે મિત્રો બોલ્યા હતા તે પ્રમાણે અત્યારે જે નવનીત બાલદિયા છે તેમના ટ્રેક્ટર, જીસીબી અને આવી રીતે ઘણી બધી વસ્તુઓ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવી છે, કેમ કે મિત્રો જે નવનીતભાઈ વાત કરતા હતા તેઓ ખનિજ એટલે કે રેતીનું કામ કરતા હતા, જેના ઉપર રેડ અત્યારે પડવામાં આવી છે. તો આ રેડ પડવાથી આહિર સમાજના જેટલા પણ લોકો હતા એ લોકો ખુશ થયા છે, કેમ કે મિત્રો જે ઘટના બની હતી જયરા જાહીર અને નવનીતભાઈ સાથે, ત્યારે પણ નવનીતભાઈ જે બોલી રહ્યા હતા કે મારી સાથે અન્યાય થયો છે અને મારી સાથે લોકોએ આવું કર્યું છે, જયરાજભાઈએ આવું કર્યું છે, માયાભાઈ આહિરે આવું કરાવ્યું છે, છતાં પણ કોઈ ન્યાય નહોતો મળતો. ત્યારે આહિર સમાજ જ્યારે જયરા જાહીરને જેલ થઈ હતી ત્યારે આહિર સમાજના બધા જ લોકો, આગેવાનો જયરા જાહીર અને માયાભાઈ આહીરને સપોર્ટ કરવા માટે મેદાનમાં આવ્યા હતા અને સપોર્ટ કરતાની સાથે જયરા જાહીરને 14 દિવસની જેલ થઈ હતી. 14 દિવસ જેલમાં રહ્યા બાદ તેઓ છૂટે છે અને ત્યારબાદ તેમના આહિર સમાજના આગેવાનો નવનીતભાઈ સામે આડે હાથ ઊભા રહ્યા છે. અને મિત્રો ત્યારે નવનીતભાઈને ન્યાય મળ્યો હતો કોળી સમાજ ભેગા થઈને. અત્યારે મિત્રો સૌથી મોટો ખુલાસો બહાર આવ્યો છે, એક વિડીયો વાયરલ થયો છે, જેમાં નવનીતભાઈ ખનન માફિયા તરીકે તેમના ટ્રેક્ટર, જીસીબી અને ઘણા બધા સાધનો પકડાયા છે. તો આ ઉપર અત્યારે આહિર સમાજના લોકો ખુશ છે, કેમ કે મિત્રો આહિર સમાજના લોકો એ માટે ખુશ છે કે જ્યારે જયરાજ આહિર સાથે જે બનાવ બન્યો હતો ત્યારે પણ તેઓએ ખુલાસો કર્યો હતો કે આ ખનન માફિયા છે, પણ કોઈ માનતું નહોતું. જ્યારે પોલીસના હાથે અત્યારે તેમને પકડવામાં આવ્યા છે, મિત્રો તેમની તો પકડ નથી થઈ પણ બીજા લોકોની પકડ થઈ છે. પણ ઘણા બધા આહિર સમાજના લોકો એવું કહી રહ્યા છે કે નવનીતભાઈ હવે તમે ફસાયા, કેમ કે જયરા જાહીર જ્યારે ફસાણા હતા, જ્યારે તેમને આવી ઘટના કરી હતી, 14 દિવસ સુધી જેલમાં રહેવું પડ્યું હતું. અને અત્યારે ફરી એકવાર આ ખનિજ માફિયાના કારણે તેમના ટ્રેક્ટર, તેમના જીસીબી જપ્ત કરવામાં આવ્યા છે, જેના કારણે અત્યારે ઘણા બધા આહિર સમાજના લોકો વિડીયો બનાવી રહ્યા છે, મેમ્સ બનાવી રહ્યા છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે પોલીસના હાથે જે વસ્તુઓ લાગી છે ને એવું કહેવામાં આવે છે કે નવનીતભાઈનું હોય તેવું કહેવામાં આવે છે. બાકી આ વિડીયોની આપણે પુષ્ટિ કરતા નથી, કેમ કે મિત્રો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે, બહુ ઝડપથી આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એ વિડીયો જુઓ. બાકી આ વિશે તમે શું કહેશો કમેન્ટ કરજો. આહિર સમાજના લોકો તો ઘણા બધા મેમ્સ બનાવી રહ્યા છે, પણ અત્યારે જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે વિડીયો જુઓ. બગદાણા વિવાદની અંદર નવનીતભાઈ અને જયરા જાહીરનો જે વિવાદ ચાલી રહ્યો હતો તેમાં જયરા જાહીરે ઘણા બધા ખુલાસા કર્યા હતા નવનીતભાઈના, પણ નવનીતભાઈ સાચા હતા એવું બોલતા હતા. અને ત્યારબાદ જયરા જાહીરને 14 દિવસ સુધી જેલની અંદર રહેવું પડ્યું હતું. પણ અત્યારે સૌથી મોટો ખુલાસો થયો છે, જેમાં જયરા જાહીરના ટ્રેક્ટર અને જીસીબી પકડાણા છે, જે રેતીનું કામ એટલે કે ખનિજ તરીકે હવે આગળની